ભુજમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો અને અનેક જગ્યાએ જળ સામ્રાજ્યની સ્થિતિનું નિર્માણ થયું. સુખપર નજીક રેલવેના અંડરબ્રિજમાં પાણી ભરાઈ ગયું છે. જ્યાં જુઓ ત્યાં હાલાકી નજરે પડી રહી છે. આ કચ્છના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે. વાહનોની અવરજવર બંધ કરવામાં આવી છે. પરિવહનને અસર પહોંચી છે. વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. દર વર્ષે ચોમાસામાં વરસાદી પાણી અહીંયા ભરાઈ જાય છે. રેલવે વિભાગ દ્વારા મશીન મૂકીને પાણી નિકાલ માટેની કામગીરી ચાલુ કરવામાં આવી છે. રેલવે વિભાગે અંડરબ્રિજ બંધ કરી દીધો છે. આમ કચ્છમાં વરસાદ વરસ્યો, હરખની હેલી છે, પણ હાલાકીની હારમાળા પણ છે. કેટલાય વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા. કચ્છમાં પણ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ગઈકાલ રાતથી જ કચ્છમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સૌથી વધારે ભુજમાં 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જેના કારણે અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે. જોકે મેઘરાજાએ વિરામ લીધો છે, પરંતુ લોકોની સમસ્યા હજુ પણ ઓછી થઈ નથી. ભુજ તાલુકાના સુખપર નજીક આવેલા રેલવેના અંડરપાસની અંદર અહીંયા વરસાદી પાણી ફરી વળ્યા છે. તમે દ્રશ્યોમાં જોઈ શકો છો તે પ્રમાણે ગોઠણ સમા અહીંયા પાણી ભરાયા છે, જેના કારણે અહીંથી પસાર થતા તમામ વાહનો છે તેની અવરજવર હાલ બંધ કરી દેવામાં આવી છે. દર વર્ષે ચોમાસામાં આ જ પરિસ્થિતિ અહીંયા જોવા મળતી હોય છે. રેલવે વિભાગને અનેકવાર રજૂઆત કરવામાં આવી છે, પરંતુ તેમ છતાં પણ પાણીના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. સુખપરથી શિવપારસને જોડતો રેલવેનો અંડરબ્રિજ છે તે અત્યારે પાણીની અંદર ગરકાવ થયો છે, જેના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ રેલવે વિભાગ દ્વારા અલગ અલગ મશીનરી અહીંયા મૂકવામાં આવી છે. મશીન મૂકીને હાલ પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ જે રીતે અહીંયા વરસાદી પાણી ફરી વળ્યા છે તેના કારણે કંઈક ને કંઈક વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.